નમસ્કાર મિત્રો, આપણે વાત કરીશું કેમિકલ સેમેસ્ટર 3ની અંદર નવો સબ્જેક્ટ તો કે ફ્લુઇડ ફ્લો ઓપરેશન નવા ડીઆઈ કોર્સ સાથે અને સ્પેશિયલ જીટીયુ એક્ઝામના સ્ટુડન્ટ માટે કઈ રીતે પાસ થવું, કઈ રીતે સારા માર્ક્સ સ્કોર કરો, ગુજરાતી ઇંગ્લિશ બંને લેંગ્વેજ સાથે જીટીયુ એક્ઝામના સારામાં સારા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે મિત્રો તૈયાર થઈ ગયા છે। બધા વિદ્યાર્થી મિત્રોને એ પાસ થવા માટે કઈ રીતે વાંચવું, કઈ રીતે તૈયારી કરવી, કઈ રીતે માર્ક્સ સ્કોર કરવા, કઈ રીતે માર્ક્સ ન કપાય અને ફેલ ન થવા, બેકલોકેટી ન આવે એના માટે આપણે લોંગ વિડીયો બનાવેલો છે, જે નીચે તમને લિંક આપેલ છે ફૂલ વિડીયોની, એ તમારે જોવાનો છે। એ જ વિડીયો તમારા સેમેસ્ટર 3 કેમિકલના વોટ્સઅપ ગ્રુપમાં પ્લસ આપણી યુટ્યુબ ચેનલ ગુજરાતી એન્જિનિયરિંગ એકેડમીની પ્લેલિસ્ટમાં પણ એડ કરી દેવામાં આવશે। તમારે વિડીયો જોવાનો છે મિત્રો। જીટીયુની પ્રિપરેશન તમારે એ રીતે કરવાની છે, જીટીયુ એક્ઝામ સારી રીતે પાસ થઈ જવાની છે, કેમ કે કેમિકલનું મટીરિયલ પણ હોતું નથી। ઓકે, તો તમારે તૈયારી ચાલુ કરી દો। કાંઈ પ્રોબ્લેમ આવે, તકલીફ આવે તો કોમેન્ટ કરી તમારા સેમેસ્ટર 3 કેમિકલના બધા જ વિદ્યાર્થી મિત્રોને શેર કરો વિડીયો અને બધા મિત્રો પાસ થઈ જાઓ। ઓકે, અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાતી એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ। ઓકે।